ગુજરાતીઓના દરેક ઘરોમાં બનતી ફાડા લાપસી આજે આપણે પરફેક્ટ માપ સાથે કુકરમાં સરળ રીતે બનાવીશું. એકદમ છૂટી દાણેદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી ફાડા લાપસી બનાવવા માટે કુકરમાં 3 મોટી ચમચી ઘી લેવાનું છે. હવે ઘરનો કોઈ પણ એક વાટકો સેટ કરી લઈશું. તે વાટકો ભરીને ઘઉંના ફાડા, જેને દલિયા પણ કહેવાય છે, તે લેવાના છે. હવે તેને ઘીમાં બરાબર 2 થી 3 મિનિટ માટે શેકી લેવાના છે. આ રીતે ફૂલી જાય પછી તેમાં 2 ચમચી જેટલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તેને પણ 20 થી 30 સેકન્ડ માટે શેકી લઈશું. હવે તેમાં જે વાટકો ભરી ઘઉંના ફાડા લીધા હતા તે જ વાટકો ભરી 3 વાટકા ગરમ પાણી લેવાનું છે. હવે બરાબર મિક્સ કરી લો ટુ મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લેવાની છે. તો 4 થી 5 વિસલ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલી લઈશું. હવે તેમાં તે જ વાટકાના માપથી 1 વાટકા કરતાં થોડી ઓછી ખાંડ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેની ચાસણી બનશે, એટલે ફરીથી તેને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. લાપસી જેમ ઠંડી થશે તેમ એકદમ છૂટી થવા લાગશે. તો એકદમ છૂટી દાણેદાર ફાડા લાપસી તૈયાર છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીસ.